નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. જી હા મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં વરસાદની સંભાવના છે. જી હા મિત્રો, જ્યારે ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે કે અમદાવાદમાં ગાજવીજ અને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી. અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને એક મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18 થી 20 જુલાઈ એટલે કે સપ્તાહના અંત સુધી વિરામ લઈ શકે છે વરસાદ. આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. જો 26 થી 30 જુલાઈ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યાં મિત્રો જેમાં મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી અને આવા જ હવામાન અપડેટ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જ્યાં મિત્રો ધન્યવાદ.